નર્મદેહર દેવાંગભાઈ વ્યાસ, આ તમારા મુખે અમારે થોડું નર્મદા પ્રતિ થોડો સત્સંગ સાંભળવાની ઈચ્છા છે અને આપણે અહીંયા નર્મદા પુરાણ કરાવવાનું છે માંગરોળ ઉત્તર વાહિની નર્મદા તટ ઉપર. તો માં નર્મદા વિશે થોડુંક અમને પ્રવચન સંભળાવો. ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. नर्मदां सरितां श्रेष्ठां सर्वपाप प्रणाशिनीं बालवृद्ध कृतं पापं हरते नर्मदा जलम्. प्रभाते वहति गंगा मध्याह्ने तु सरस्वती अपराह्ने सर्वतीर्थानि रात्रौ वहन्ति च नर्मदा. नर्मदाय नमः प्रातः नर्मदाय नमो निशे नमस्ते नर्मदे तुभ्यं पाहि मां शरणागतम. ભારતભરની જે નદીઓ છે એ નદીઓમાં મા ભગવતી નર્મદાનું સ્થાન એ ઉત્તમ કહેવામાં આવ્યું છે. નર્મદાના તટે માર્કંડે ઋષિએ યુધિષ્ઠિરજીને નર્મદા પુરાણનું આખ્યાન કહેલું છે અને યુધિષ્ઠિરજીને એ આખ્યાન સાંભળવાથી ખૂબ પ્રસન્નતા ઉત્પન્ન થઈ છે અને યુધિષ્ઠિરે એમના પિતૃઓને આકાશ માર્ગથી સ્વર્ગલોકની અંદર જતા જોયા છે. નર્મદા પુરાણનું એટલું બધું મહાત્મય છે, કહેવાય છે કે નર્મદાજીની અંદર તમે તમારા પિતૃઓના અસ્થિઓ પધરાવો તો એ અસ્થિઓ 24 કલાકની અંદર ઓગળી જાય છે અને નર્મદાના પાણીની અંદર વિલીન થઈ જાય છે. તેથી આપણા પિતૃઓના અસ્થિઓ નર્મદાની અંદર પધરાવવાનો એક ઉત્તમ મહિમા શાસ્ત્રોમાં વર્ણવાયેલો છે. પછી કહેવાય છે વશિષ્ઠ શિષ્ઠ પિપ્પલાદ કર્દમાદિ શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે સનત્કુમાર નાચિકેત કશ્યપાત્રી ષટપદે ધૃતમ સ્વકીય માનસેષુ નારદાદિ ષટપદે. વશિષ્ઠ કર્દમ પિપ્પલાદ સનતકુમારો એવા મહાન તપસ્વી ઋષિઓએ અહીંયા નર્મદાના તટ ઉપર તપ કરીને આ જગ્યાને ખૂબ ઉત્તમ પ્રકારે પવિત્ર બનાવી છે. નારેશ્વરમાં શ્રીમદ રંગઅવધૂત મહારાજ, ગરુડેશ્વરમાં શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામીજી મહારાજ અને ચાણોદમાં આનંદમય મહારાજ અને કૃષ્ણાનંદજી મહારાજ કાલી કમલીવાલે બાબા તરીકે પ્રસિદ્ધ હતા. આ બધાએ અહીંયા નર્મદાના કિનારે તપ રહીને અનેક લોકોને કલ્યાણના માર્ગી બન્યા છે. એ લોકોએ લોકોની ઉત્તમ પ્રકારની સેવા કરીને નર્મદાના કિનારે રોગીઓને રોગ મુક્ત કર્યા છે, દરિદ્રી માણસોનું દુઃખ હરણ કર્યું છે અને એવા જેની જોડે પહેરવા કપડાં ના હોય એવા લોકોને મિલ માલિકો બનાવી દીધેલા છે. એટલે નર્મદાના આવા ઉત્તમ મહાત્મયથી આપણે બધા વાકેફ હોવા જોઈએ અને નર્મદાના કિનારે તપસ્યા કરવાથી મળતું ફળ તો ઉત્તમ પ્રકારે કહેલું જ છે શાસ્ત્રમાં. અહોમૃતમ સ્વનમ શ્રુતમ. નર્મદા મૈયાનું જળ એ શંકરાચાર્યજી મહારાજે કહ્યું છે કે અહોમૃતમ, હે માં તું તો અમૃત છે, હે માં ભગવતી તું અમૃત છે. ઇદમ તું નર્મદાષ્ટકમ ત્રિકાલમેવ એ સદા પટંતિ દે નિરંતરમ ન યાંતિ દુર્ગતિમ કદા. નર્મદાજીના મહાત્મા વિશે કહેવા જઈએ તો માં નર્મદાનું જે અષ્ટકનો પાઠ કરે છે, નર્મદાના દર્શન કરે છે, એ કોઈ દિવસ દરિદ્રતાની અંદર પોતાનું જીવન વ્યાપન કરી શકતો નથી. એ નર્મદા મૈયાના ઉત્તમ આશીર્વાદથી એને દરિદ્રતામાંથી મુક્તિ મળે છે. દરિદ્રતામાંથી તો શું, પણ એનું આત્મકલ્યાણ થાય છે, એને ભક્તિની પ્રાપ્તિ થાય છે, એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એને ભક્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે એનું ઉત્તમ પ્રકારે કલ્યાણ થાય છે અને આ લોક અને પરલોકની અંદર એનો જન્મ સુધરે છે અને મનુષ્ય જન્મ જેને લીધો હતો, મનુષ્ય જન્મ એને મળ્યો હતો, એ મનુષ્ય જન્મ એનો સાર્થક થાય છે. તેથી મા નર્મદાનું પુરાણ દરેકે વાંચવું જોઈએ, વંચાવવું જોઈએ અને જે કથા કરાવી શકતા હોય તેમને મા ભગવતી નર્મદાની કથા પણ કરાવવી જોઈએ.
આપણા પિતૃઓના ઉદ્ધાર માટે નર્મદા મૈયા કી જય હો, નર્મદા મૈયા કી જય હો.